ચાલો, કેમ છો બધા? અમે લોકો બધા મજામાં છો ને? આજે તમારે આજે આપણે સ્વાધ્યાય 4.2 દાખલો નંબર 1 જે છે એ ગણીશું. દાખલાની વિગત આપે છે કે દાખલોની જે તમને રકમ આપેલી છે કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. દાખલાના રકમમાં તમને સમીકરણો આપેલા જે છે એ સમીકરણો તમારે દ્વિઘાત સમીકરણ છે કે કેમ એ આપણે તપાસીએ. તો ચાલો દાખલો ગણીએ. તો આપણે આ પહેલું આવું છે. પેલું એ છે કે x + x નો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં x - 3. આ સમીકરણ તમારે દ્વિઘાત સમીકરણ છે કે કેમ એ આપણે ચકાસીએ. તો પહેલા આપણે એ ખ્યાલ આવવો જોઈએ કે દ્વિઘાત સમીકરણ એટલે શું. એ પ્રકારનું આપણે આ દાખલાનું સ્વરૂપ લાવી તો આપણે એમ કહેવાય કે દ્વિઘાત સમીકરણ છે. એ પ્રકારનું સ્વરૂપ નહીં આવે તો આપણે એને દ્વિઘાત સમીકરણ કહેવાય છે નહીં. આપેલ સમીકરણ આપેલું હોય તો એને આપણે જો અહીંયા એવું લખશું દ્વિઘાત સમીકરણ. ચાલો આપણે જે લખશું આ પ્રકારનું સ્વરૂપ દ્વિઘાત સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ કયા પ્રકારનું હોય? પ્રમાણિત સ્વરૂપ એટલે કયા પ્રકારનું તમારું દ્વિઘાત સમીકરણ હોવું જોઈએ એ વાત કરી છે. તો આપે છે ax² + bx + c = 0. આ સમીકરણને નંબર 1 આ પ્રકારે આપણે લાવવાનું છે. આપણે દાખલાની ગણતરી કરીએ તો આ તમારી રકમ આપેલી છે. જો રકમ છે આપણે ફરીવાર લખું, આ તમારી લખેલી છે. જો આ પ્રકાર રકમ આપેલી છે x + 1 નો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં x - 3. જો આ જે આપ્યું છે એ તમને વિસ્તરણ કરતા આવડવું જોઈએ. આ જે સૂત્ર આપ્યું છે જો x + f, તો આ જેનું જે વિસ્તરણ જે છે તમને સમજાવું કે a + b ⁵ આનું વિસ્તરણ તમને આવડે આ સૂત્રનું, તો તમને આ વિસ્તરણ કરવામાં વાંધો નહીં. એટલે આ સૂત્ર યાદ તમને હોવું જોઈએ. છતાંય કોઈ વિદ્યાર્થીને યાદ ન હોય તો આનું વિસ્તરણ જો આને હું પ્રથમ પદ કહું, આને હું બીજું પદ કહું. આ પ્રથમ પદ અને બીજા પદ કૌંસ ઉપર સ્ક્વેર, નિશાની પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. એ પણ તમને આવશે ત્યારે હું સ્પષ્ટતા કરીશ કે જો નિશાની બે પદો વચ્ચે પ્લસ હોય તો બીજા પદની નિશાની પ્લસ આવે, બે પદ વચ્ચે નિશાની માઈનસ હોય તો બીજા પદ વચ્ચે નિશાની માઈનસ આવશે. એવું જ્યારે આવશે ત્યારે હું તમને સ્પષ્ટતા કરીશ. તો આ સૂત્ર શું આવશે કે આ સૂત્રનું વિસ્તરણ જો કૌંસ કરવાનો, પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ, બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર. અને પહેલું પદ કયો અને બીજું પદ કયો, આ જે નિશાની જે છે એ તમારે મધ્યમ પદ અથવા તો બીજા પદની નિશાની, આ જે નિશાની આપેલું હોય એ બીજા પદની નિશાની ઉપર, આ પ્લસ હોય તો અહીંયા પ્લસ આવશે, જો અહીંયા માઈનસ હોય તો અહીંયા નિશાની તમારે માઈનસ આવે. એટલે હું માનું આ તમને આવડી જાય એટલે આ પ્રમાણે વિસ્તરણ કરો. જો આને પ્રથમ પદ કયો, આને શું કયો? બીજું પદ. જો આ સૂત્ર જોતા જાઓ અને આપણે લખતા જઈએ. જો પ્રથમ પદનો વર્ગ એટલે આ પ્રથમ પદ, તો પહેલા આપણે કૌંસ કરશું કે પ્રથમ પદ એટલે કયું? x નો વર્ગ વત્તા 2. જો 2 પ્રથમ પદ બીજું પદ, આ પ્રથમ પદ એટલે x અને બીજું પદ એટલે 1 વત્તા બીજા પદનો સ્ક્વેર, બીજું પદ એટલે 1 નો સ્ક્વેર બરાબર. આ છે વિભાજનનો નિયમ લાગે. વિભાજન નિયમ એટલે જો આનો આની સાથે અને આનો આની સાથે તમારે ગુણાકાર કરવાનો છે. ભારણ આપણે છોડી પણ નાખીએ. આનો ગુણાકાર જો પેલા અહીંયા જ સમજો, આ કૌંસ આપણે છોડી એટલે 2 × x. જો આપણે 2 કરશું અને કૌંસની અંદર x લખશું, પછી આ નિશાની માઈનસ, આ નિશાની શું હશે? માઈનસ. તો શું આવશે? આ બેનો ગુણાકાર. જો આ બેનો ગુણાકાર, નિશાની માઈનસ અને આ બેનો ગુણાકાર. બેનો ગુણાકાર છે આપણે કૌંસમાં લખશું, અથવા તો 2 × 3 કરો તો પણ વાંધો નહીં.
અને આપણે કાઉન્સ કરી નાખીએ. ચાલો આવું નથી કરવું, પણ આપણે કાઉન્સ કરી નાખીએ. તો માઇનસ આ 2 અને 3 બરાબર છે કે માઇનસ આપણે નિશાની રાખ્યા અને 2 અને 3 નો ગુણાકાર કર્યો. હવે આપણે આગળ જોઈએ તો આનો x વર્ગ નો x વર્ગ, આનું શું કરું 2 ગુણ્યા x ગુણ્યા 1 એટલે 2x વત્તા 1 નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1 બરાબર બરાબર આ બેનો ગુણાકાર 2x, આ બેનો ગુણાકાર 3 દૂને 6 પણ કેવો આવશે -6. હાલો હવે આપણે બરાબર થી આ બે બધું પદો છે ને આપણે આ બાજુ લેવો કારણ કે 0 લાવવાનું છે. બરાબર જો બરાબર પછી કાઈ ન હોવું જોઈએ, 0 લાવવાના એટલે આ સંખ્યાને આપણે આ સાઈડ લાવી બરાબર થી આપણે આ બાજુ લઈએ. તો બરાબર થી તમે આ જમણી બાજુ છે, આ બાજુ કઈ છે આ જમણી બાજુથી ડાબી બાજુ લાવો અથવા ડાબી બાજુથી જમણી બાજુ આવો તો એની નિશાનીમાં ફરે. આની નિશાની ફરશે તો કેવા છે જો પહેલા બધું લખી રાખીએ જો x વર્ગ પ્લસ 2x પ્લસ 1 આને લઈએ તો કેવા થાય આ માઇનસ 2x. જો પ્લસ છે પ્લસ હોય તો કેવા થાય માઇનસ, આ માઇનસ હોય તો કેવા થાય માઇનસ હોય તો પ્લસ થાય બરાબર 0. ચાલો આને દૂર કરું. હવે જે ઉડતું જો આ પ્લસ 2x અને માઇનસ 2x દૂર કરો. એ જ રીતે 6 અને 1 કેવા થાય 7 તો બરાબર તમારે શું છે x² + 7 બરાબર તમારે 0. એટલે આ સમીકરણનું તમે સાદું રૂપ આપ્યું એનો જવાબ કેવો આવ્યો x² + 7 આવ્યો. હવે આપણે આની સાથે સરખાવવાનું છે. ચાલો તો હવે આને આપણે જરૂર નથી તો હવે લખશું. હવે x² + 7 ને આજે દ્વિઘાત સમીકરણ સાથે આપણે સરખાવીએ. ચાલો સરખાવતા એટલે આપણે x² + 7 ને આપણે દ્વિઘાત સાથે સમીકરણ સાથે સરખાવી તો શું આવે જરાક જોઈએ. જો તમને ખ્યાલ હોય તો તમે લખી દો. પહેલા આપણે આ સમીકરણ લખું તો ax² + 2x + c બરાબર 0. અને સેજ થોડું આ બાજુ લખો એટલે તમારે વધારે સ્પષ્ટ થાય. અહીંયા સેજ આ બાજુ લખો x². ચાલો હવે આને કેવી રીતે સરખાવવું જો x² પદ વાળું હોય ને x² નીચે મૂકો એટલે આ જે છે હું એ લખી લઉં. પહેલા આ x² લખું, આ નીચે આ લખું, આ 7 છે એટલે આ લખું અને નિશાની પ્લસ અહીંયા કાંઈ નથી, આ નિશાની +7 છે. તો તમે લોકો સમજી ગયા છો કે કેવી રીતે સરખાવાય. જો આ સમીકરણ મેં લખી નાખ્યું પછી એની નીચે જો આ x² વાળું પદ છે x² નીચું આ અચળ સંખ્યા છે એટલે c નીચે મુકાય ખાલી સંખ્યાઓને. તો હવે આ તમે જો અહીંયા તમારે કાંઈ નથી, કાંઈ છે 0 તો ન કરાય, અહીંયા કાંઈ નથી એટલે આ જે છે અહીંયા કાંઈ ન હોય એટલે 1 લખાય. કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર મૂળ સંખ્યા આવે. જો દાખલા તરીકે તમે 1 લ્યો તો 1 ગુણ્યા x વર્ગ 1 ગુણ્યા x વર્ગ બરાબર 1. એટલે આવી રીતે x² પાસે કાંઈ સંખ્યા ન હોય તો તમારે a બરાબર કેટલા લેવાય 1. તો આપણે એમ લખશું કે તેથી કરીને a બરાબર કેટલા 1. બરાબર છે. અહીંયા b અહીંયા કાંઈ છે નહીં, અહીંયા કાંઈ છે નહીં એટલે અહીંયા x દાખલા તરીકે તમારે હોય તો અહીંયા 0 આવે. 0 ગુણ્યા x બરાબર 0. હેલો અહીંયા તમારે x વાળું પદ નથી, x વાળું પદ નથી એટલા માટે b બરાબર 0. જો દાખલા તરીકે x વાળું પદ હોય તમારે દાખલાની રકમમાં જવાબ જો આવો હોય દાખલા તરીકે x² + x + 7 આમ હોત તો તમારે b બરાબર આની જેમ આવે. અહીંયા તમારે સહગુણક તરીકે કાંઈ આપ્યું નથી, આને સહગુણક કહેવાય. જો x² માં આને સહગુણક કહેવાય, આ એક એ સહગુણક છે તો આ જે છે અહીંયા સહગુણક 0 થાય એટલા માટે આપણે એવું લખશું કે b બરાબર કેટલા આવશે 0.
આ તો સી તો એમનું સી બરાબર 7. હું માનું છું કે તમને આ જે વાત જે છે એ સમજાઈ ગઈ છે. એટલે આ રીતે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ, તો આ આપણે અહીંયા જ લખવું પડે કે આપેલ સમીકરણ કેવું છે, દ્વિઘાત સમીકરણ છે. અહીંયા આપણે છે લખીએ, અહીં લખ્યું તેથી કરીને આપેલ સમીકરણ કેવું જે છે, દ્વિઘાત સમીકરણ છે. સમીકરણ છે આ તમે આપણે છે લખતા ભૂલી ગયા હતા, પણ તમે આ નોટની અંદર ઉતારો ત્યારે આની ઉપર જ્યારે લખજો કે સમીકરણ છે ને ત્યાર પછી આપણે સમીકરણ સરખાવવાનું છે. તો આ રીતે આપણે દાખલો આ પૂર્ણ થાય છે. આ જ રીતે 8 દાખલા જે છે એ તમારે આવશે. છતાંય આપણે હવે દાખલા નંબર 2 જે છે એ આપણે ગણીએ. હવે આપણે આ દાખલો પેટા દાખલો બીજો જે છે એ ગણીએ. દાખલાની રકમ આપેલી છે x² - 2x બરાબર -2 કૌંસમાં 3 - x. આપણે કૌંસ છોડી અને સાદું રૂપ આપીએ. ચાલો, તો x² ને x² -2x ના 2x બરાબર, જો 2 નો આની સાથે ગુણાકાર કરો, 2 × 3 એટલે 6. નિશાની નક્કી કરો, એક નિશાની હોય તો માઈનસ કે બે માઈનસ નિશાની તો પ્લસ. ગુણાકાર કરો ત્યારે ખાસ એ ધ્યાન દેવાનું છે, એક નિશાની હોય તો માઈનસ આવે અને બે માઈનસ ની નિશાની હોય તો પ્લસ. જો અહીંયા એક નિશાની છે એટલે અહીંયા શું આવશે, માઈનસ. પછી એ રીતે પહેલા આપણે ગુણાકાર કરી નાખો, 2 અને x નો ગુણાકાર તમને આવશે 2x. હવે નિશાની નક્કી કરો, જો અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ છે એટલે બે માઈનસ ભેગી થાય તો કેવી થશે, પ્લસ. આ રીતે તમારે પ્લસ 2x આવશે. હવે આ બે પદોને આપણે ક્યાં લેવાના છે, બરાબરથી આપણે આ બાજુ લેવાના છે. તો શું આવશે, જો આ x² - 2x આ જે છે માઈનસ હોય તો આ પ્લસ થાય અને પ્લસ હોય તો કેવું આવશે, -2x બરાબર 0. તો સરવાળો કરો, આ 2x અને આ 2x એટલે કેવું આવશે, -4x. જો 2 અને 2 કેટલા, 4, નિશાની કેવી, માઈનસ. સરવાળો જ્યારે કરતા હો ત્યારે આ બે પદોનો સરવાળો કરી લેવાનો અને જે નિશાની હોય, કારણ કે અહીંયા જે આપેલી જે છે બંને ઋણ જે છે ચલો, એટલે સરખી નિશાની હોય એનો સરવાળો કરવાનો અને વિરોધી નિશાની હોય તો બાદબાકી કરવાની. એટલે અહીંયા તમારે સરખી નિશાની છે એટલે તમારે સરવાળો કરવાનો. આ x² ને x² અને આ પ્લસ છે એ +6 બરાબર 0. જો આ જે સમીકરણને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતા આપેલ સમીકરણ એટલે આ એટલે કયું આપણે અહીંયા લખશું કે x² - 4x +6 બરાબર 0 ને આ સમીકરણને તમારે સરખાવવાનું છે. તો આપણે આ સમીકરણ લખશું, x² - 4x +6 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ જો અહીં લખી નાખું, x² + 2x + c બરાબર 0. જો આ x² જો અહીંયા તમારે a આવે, અહીંયા તમારે a કઈ આપેલું નથી એટલાનો સહગુણ, x² નો સહગુણ શું હોય, 1 હોય. તો અહીંયા લખું a બરાબર 1. અહીંયા તમે આવી ગયો તો x નો સહગુણ કેટલો, 4, પણ નિશાની કેવી, -4. જો અહીંયા કેવા છે, -4 અને c જોઈ શકો છો c બરાબર 6. તો તેથી કરીને આપણે લખી શકાય આપેલ સમીકરણ કેવું છે, દ્વિઘાત સમીકરણ છે. તો આ રીતે આપણે આ દાખલો જે છે એ કેવો કરીએ છીએ, પૂર્ણ થઈ ગયો છે, કરીએ છીએ. અને હું માનું છું કે તમને આ દાખલો સરસ રીતે સમજાઈ ગયો હશે. ત્રીજું લઈએ તો ત્રીજું સમીકરણ ફરીવાર લખશું. આ તમારો દાખલો ત્રીજો કેવો છે, x - 2 x + 1. અહીંયા પણ x - 1
અને પછી x પ્લસ 3. ચાલો આપણે બંને બાજુ આપણે સાદુરૂપ આપશું પહેલા. તો જો આ કેવી રીતે સાદુરૂપ દેવાય, અથવા તો આપણે એક કામ કરીએ, x સ્ટેપ ભલે વધે પણ તમને દાખલો સરળ થઈ જાય, એક સ્ટેપ આપણે વધારે દઈએ. ચાલો તો આપણે આપેલા જો કેવી રીતે લખશું, જો તમે બરાબર ધ્યાન દો, x પ્લસ 1 અને ફરીવાર અહીંયા લખશું, અહીંયા x પ્લસ 1 લખું, અથવા થોડોક આ બાજુથી લખું એટલે આપણે દાખલો સમાઈ શકે. ચાલો ફરીવાર દાખલો લઈ, જો આ જે પદ હોય ને એને બે વાર, જો આ બે, આ કેટલા પદો, બે પદો છે, તો આ પદ જે હોય એને બે વાર લખી નાખો. ચાલો અને બે વાર લખો એટલે કેવી રીતે આવશે, x પ્લસ 1 અને ફરીવાર શું કરશો, x પ્લસ 1. હવે તમારે શું કરવાનું, આ કૌંસના ટુકડા કરવાના. આ કૌંસ એક ટુકડો છે એ મૂકી દો અને આ કૌંસનો બીજો ટુકડો જે છે અહીંયા મૂકી દો. ક્લિયર થઈ ગયું? ફરીવાર આ પેલા x લખવાનો અને પછી આ x લખી અને પછી આ સમીકરણ લખવાનું. જો x લખી આ સમીકરણ લખ્યું, -2 લખી ફરીવાર આપણે આ x લખવું, અથવા તો આ કૌંસને બે કટકા કર્યા, આ કૌંસે અહીંયા બે પદો છે એટલે બે વાર લખ્યા, આ એક કટકો અહીંયા મૂકો, બીજો કટકો અહીંયા મૂકો. એ જ રીતે આ દાખલો x + 3 બે વાર લખી નાખો, x + 3 અને x + 3. આ જે છે x અહીંયા મૂકી દો અને -1 અહીંયા મૂકી દો. આ રીતે આનું આ સમીકરણનું તમે વિભાજન કર્યું. વિભાજન એટલે ભાગ કર્યા. આ સમીકરણના વિભાજનનો નિયમ થયો, આપણે વિભાજન કર્યું. હવે તો સીધું છે, આનો નાનો ગુણાકાર x ગુણ્યા x એટલે x વર્ગ વત્તા 1 અને x નો ગુણાકાર. જો આનો નાનો ગુણાકાર, એક x નો લખાય, ખાલી x. એ રીતે આ બે નો ગુણાકાર 2 અને આનો ગુણાકાર -2x માઇનસ અને આનો ગુણાકાર કરો -2 અને 1 નો ગુણાકાર કરશો તો તમારે -2 આવે. એ જ રીતે તમારે x સ્ટેપ વધારો કાંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ થાય. આ બે નો ગુણાકાર આપણે કૌંસ મૂકો, વત્તા આ બે નો ગુણાકાર વત્તા આ બે નો ગુણાકાર x અને 3 માઇનસ આ બે નો ગુણાકાર 1 અને x વત્તા આ બે નો ગુણાકાર -1 અને 3. એક પદ વધશે પણ તમારે કઈ મુશ્કેલી આવશે નહીં. ચાલો x² નો x² વત્તા x માઇનસ 2x. જો અહીં સાદુરૂપ દઈ દો એટલે આપણે મુશ્કેલીઓ છે. 2 માંથી 1 જાય, 2 માંથી 1 જાય એટલે કેટલા રહે, 2 માંથી 1 જાય 1 અને x² માઇનસ x. જે સંખ્યા મોટી હોય એ લખો. જો -2x છે, 2 માંથી 1 જાય તો x, અને જે નિશાની મોટી હોય એની નિશાની મુકાય. અહીંયા તમે -2 મૂકો, બરાબર. હવે જો x ગુણ્યા x એટલે તમારે x વર્ગ આવશે, આ બેનો ગુણાકાર 3x આવશે, આનો ગુણાકાર -x આવશે, આ ગુણાકાર તમારો -3 આવે. સાદુરૂપ દો તો આટલાનું સાદુરૂપ દઈ દી, x² આ 3 માંથી 1 જાય +2x, આ -3, આ જે સંખ્યા છે એમ લખી નાખો. આને બધાને આ બાજુ લઈ લો, બધાને આપણે તમે આ બાજુ લઈ લો તો શું આવશે, આ બધાની નિશાની પર છે. તો x² - x - 2 આ નિશાની પર છે એટલે -x², આ નિશાની પર છે તો પ્લસ છે એ માઇનસ થશે, આ નિશાની પર છે એટલે 3 છે. વિરુદ્ધ નિશાની ઉડી દો તો આ x² છે, આ પ્લસ છે માઇનસ છે ઉડી જાય. આ જો સરખી નિશાની સરવાળો, આ 2 અને 1, 2 ને 1 3, તો -3x અને આ 2 રહે, 3 માંથી 2 જાય એટલે કેટલા રહેશે, +1. એટલે આ રીતે આનું તમારે સાદુરૂપ આવશે. હવે તમે જો તમારે આપણું વ્યાપક સ્વરૂપ આપેલું છે, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે લખેલું જ છે. ચાલો આનો આપણે જોઈએ, આને કાઢી નાખો થોડી વાર. મારે તમને જે વાત કરવાની છે, આ સ્વરૂપ સાથે આ સમીકરણ ઓળખાવો. જો
આ -3x વત્તા 1 એટલે તમે જે સમજી અહીંયા x² વાળું અથવા તો આવું કોઈ પદ નથી. અહીંયા દ્વિઘાત સમીકરણ એટલે એવું સમીકરણ એની અંદર બે ઘાત આપેલી હોય. અહીંયા બે ઘાત કઈ આપેલી નથી. જો આ ઘાત ખરો એક ઘાત છે અને એક ઘાતી સમીકરણ કહેવાય, દ્વિઘાત સમીકરણ નથી. તો આપણે એવું લખશું કે આપેલ સમીકરણને અહીંયા શબ્દ વાપરશું દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતા આ સમીકરણ સાથે સરખાવતા x² વાળું પદ મળતું નથી અને તેથી કરીને આપેલ સમીકરણ કેવું છે? દ્વિઘાત સમીકરણ નથી. હું માનું છું કે તમને આ જે મારી વાત છે એ તમને ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે પેટા દાખલો ચોથો લઈ. દાખલાની રકમ તમારે આ પ્રમાણે આપેલી છે. તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ. તો કેવી રીતે સાદુરૂપ આપશું? આપણે આ જે કહું છે એને બે વાર લખો. ચાલો, તો 2x + 1 ફરી વાર લખું છું 2x + 1. આ x છે તમે અહીંયા લખો, આ -3 છે તમે અહીંયા લખો. આ x અને આ જે તમારે -3. આ જ પ્રમાણે આ તો બહુ સહેલું છે બરાબર. આને આપણે ડાયરેક્ટ તમારે ગુણાકાર કરવો હોય તો કરી શકો. તો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો એટલે આપણે એટલું ઓછું. આ બેનો ગુણાકાર શું છે? x² વત્તા આ બેનો ગુણાકાર x અને 5 નો ગુણાકાર કરો એટલે તમારે 5x આવશે. હવે આનું આપણે સાદુરૂપ દેશું. આ બેનો ગુણાકાર 2 જો 2 ના 2 x × x એટલે x² વત્તા આ બેનો ગુણાકાર x અને 1 નો ગુણાકાર 1x એટલે ખાલી x માઈનસ આ બેનો ગુણાકાર 3 × 2 એટલે -6x અને આનો અને આનો ગુણાકાર તો કેટલા? 3 × 3 પણ કેટલા? -3. આ બે પદો છે ડાબી બાજુ છે, આ સોરી જમણી બાજુ, એટલે આપણે આ બાજુ લ્યો તો ડાબી બાજુ આ નિશાની ફરશે. -x² -5x બરાબર 0. ચાલો હવે સાદુરૂપ લ્યો. પેલા x વાળા પદો આપણે x વધારીએ એટલે કઈ પ્રશ્ન નહીં. ચાલો 2x² અને x વાળા પદો -x² લખીએ, પછી x વાળા પદો લખીએ. આ x એની બાજુમાં આ લખશું અને પછી x વાળા પદ એક આપણે લખતા ભૂલી ગયા. આપણે આ જે પદ જે છે લખતા ભૂલી ગયા. ફરીવાર આપણે લખીએ. ચાલો x વાળા પદો આ x -6x -5x. ચાલો એક આ પદ છે એક આ પદ છે અને આ એક પદ એકડાવી ગયા. હવે ખાલી શું રહે? ખાલી -3 બરાબર શું રહેશે? તમારે 0 રહેશે. તો હવે આપણે આ દાખલો આગળ ગણીએ. તો ચાલો સાદુરૂપ દો. 2x² માંથી x² જાય એટલે x² પ્લસ આપણે પ્લસ પછી લખશું -6 6 × 5 11 અથવા તો આ તમે જો આ બેને સાદુરૂપ જો આ +x આપણે આનું સાદુરૂપ સમજી લો તો કેવી રીતે આવશે? જો x -6 × 5 11x 11 માંથી 1 જાય એટલે કેટલા આવશે? -10x અને પછી જે છે રહેશે તમારે 3 આવશે. તો -3 ના 3 બરાબર 0. આ રીતે તમારે સમીકરણનું તમારે સાદુરૂપ તમને મળશે. હવે આપણે આગળ લઈ આ પ્રકારે તમારે સાદુરૂપ મેળવ્યું જે છે તો આ સાદુરૂપ આ સમીકરણને આપણે આ સરખાવતા ચાલો તો આપેલ સમીકરણ
આ જે સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ, તો આપણે આ સમીકરણ સાથે સરખાવવાનું. તો આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતા. તો આપેલ સમીકરણ આ જે છે અહીં લખશું x² - 10x - 3 બરાબર 0. દ્વિઘાત સમીકરણ નીચે લખું x² + 2x + c બરાબર 0. તો આ સમીકરણ સાથે સરખાવતા અને જેવું જ આ સ્વરૂપ મળે છે એટલે આ દ્વિઘાત સમીકરણ છે. તેથી કરીને આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ શું લખેલું છે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. અને આને આપણે a b ને c વેલ્યુ લખવું હોય તો ચાલો આ સમીકરણ પણ આમ લખીએ. અહીંયા તમને કાંઈ નથી તો કાંઈ ન હોય તો કાંઈ વાંધો નહીં, કાંઈ ન હોય તો આપણે 1 લખાય. આ b સહગુણક b બરાબર -10, આ તમારો c બરાબર -3. તો આ રીતે તમારે પેટા દાખલા 1 2 3 ને 4 આવી રીતે બધા જ દાખલાઓ છે, 8 દાખલાઓ છે. તો આ જ રીતે તમે લોકો ગણશો. તમે જાતે ગણો, મારો વિડીયો જોતા જાઓ અને હું માનું છું કે હવે તમને આ પ્રકારના દાખલાઓ ગણવામાં જરા પણ મુશ્કેલી નહીં પડે. એકાદ વાર આગળ પાછો કરતો જાઓ, થોડુંક જાતે સમજતા જાઓ અને પ્રેક્ટિસ કરશો તો તમે સરસ રીતે આ દાખલાઓ તમને આવડી જશે. આ ગણેલા દાખલાઓ તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.